કોંગ્રેસની ફરિયાદ મુદ્દે વિધાનસભા અધ્યક્ષની પ્રતિક્રિયા। ડીસાના શમશેરપુરામાં રબારી સમાજના સંમેલનમાં તેમણે પ્રતિક્રિયા આપી। કહ્યું કે કોંગ્રેસે આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાવી હતી। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ ફરિયાદના મામલે નિવેદન આપ્યું। કહ્યું કે હું સંવૈધાનિક પદ ઉપર છું એટલે કોઈ રાજકીય ભાષણ કરતો નથી। મને કોઈ પણ રીતે કાયદાકીય બંધન નથી। અધ્યક્ષ પદે હોવાથી ચૂંટણી પ્રચાર ન કરી શકું તેવું હોતું નથી। રાજકીય પ્રવૃત્તિમાં ભાગ ન લઈ શકે એવી કોઈ સંવૈધાનિક બાબત નથી। બંધારણનું સન્માન કરવાવાળો માણસ છું અને સીધી રીતે કોઈ પણ રાજકીય પાર્ટીનો પ્રચાર કરતો નથી। મારે એક વાત એમને પણ ધ્યાન ઉપર મૂકવી છે। આમ તો હું સંવિધાનિક જગ્યા ઉપર છું એટલે કોઈ રાજકીય પાર્ટીના ભાષણ કે એવું બધું નથી કરતો। મને કોઈ રીતનું કાયદાકીય બંધન નથી। કાયદાકીય એવું નિયમ નથી કે વિધાનસભાના અધ્યક્ષ હોય તો એ ચૂંટણીનો પ્રચાર ન કરી શકે, રાજકીય પ્રવૃત્તિમાં ભાગ ન લઈ શકે, એવું સંવિધાનિક કોઈ નથી। પરંતુ હું બંધારણને સન્માન કરવા વાળો માણસ છું, એની પરંપરાઓને માન આપવા વાળો માણસ છું। એટલા માટે કરીને આટલે ચૂંટણીનું પેલું આટલું બધું ચાલે છે ને તો પણ કોઈ જગ્યાએ લગભગ કોઈ ડાયરેક્ટલી કોઈ સીધી રીતે કોઈ રાજકીય પાર્ટીનો પ્રચાર નથી કરતો। પણ આ સંવિધાનની મર્યાદાઓનું ભાન રાખવાનું બધા લોકોને હોય। એવું ના હોય કે કોઈ ધારાસભ્ય થાય એટલે કાયદાથી ઉપર હોય। ધારાસભ્ય બને તો પણ એમને કાયદાની પરિપ્રેક્ષમાં રહીને કામ કરવાનું હોય। શ્રીમદ ભગવદ ગીતાની જેમ કાયદાને માન આપવું બધાની જવાબદારી છે।